હિંમતનગરમાં યોજાયેલ માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં ગંભીર બેદરકારી સામે આવી છે। આ ઘટનાએ ઉત્સવના આયોજકોની ગંભીર બેદરકારી છતી કરી છે। બાઉન્સરો દ્વારા દાદાગીરી, ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ સુવિધાઓ અથવા ટ્રાફિક નિયંત્રણ માટે કોઈ ચોક્કસ યોજના માટે પૂરતા પોલીસ કર્મચારીઓ પૂરા પાડવામાં આવ્યા ન હોવાનું સામે બહાર આવ્યું છે। હિંમતનગર કાંકણોલ નજીક સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં બાઉન્સરો દ્વારા દાદાગીરી કરવામાં આવી છે। માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં પાસની સુવિધા કરી છે, પરંતુ લોભિયા બાઉન્સરો પાસ હોવા છતાં એક મહિલાને એન્ટ્રી ન આપતા બોલાચાલી થઈ હતી અને બાઉન્સરો દાદાગીરી પર ઉતર્યા હતા। માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં નિયમોને નેવે મૂકી કોઈ મેનેજમેન્ટની સુવિધા પણ પૂરી પાડી નથી। માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં મહિલાઓ, બાળકો અને ખેલૈયાઓ આવતા હોવા છતાં પણ મેનેજમેન્ટ દ્વારા પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી। જો અહીંયા ગરબે ઘૂમતા કોઈ સમસ્યા સર્જાશે તો જવાબદાર કોણ? મેનેજમેન્ટ ગ્રુપને જો કોઈ ફરિયાદ કરે તો એક બીજાને ખો આપે છે। અગાઉ એક દિવસ પહેલા જ માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં મેનેજમેન્ટ ના હોવાથી સહકારી જેન રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓએ ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો। અને આમ પણ જોવા જઈએ તો પાર્ટી પ્લોટના આયોજકોએ ગંભીર ધાર્મિક સ્થળોએ ઠેસ પહોંચાડી છે। હિંમતનગરમાં મહાકાલી મંદિર અને પંચદેવ મંદિર જેવા અનેક મોટા મંદિરોની આસ્થાને લુપ્ત કરવા નવરાત્રીને વ્યવસાયમાં ફેરવી દીધો છે। આ રીતે પાર્ટી પ્લોટમાં નવરાત્રીની મંજૂરી આપતા અધિકારીઓને પણ શરમ આવવી જોઈએ કે આવા આયોજકોને 12 મહિના કમાવાના જ હોય છે તો મંદિર સિવાય કોઈ પણ વિસ્તારમાં નવરાત્રીની મંજૂરી ન આપવી જોઈએ। બજરંગ દળના આગેવાનોને પણ આવી નવરાત્રીઓ બંધ કરાવવી જોઈએ જે ધર્મને અને ધાર્મિક આસ્થાને અયોગ્ય છે। તો સફાળું તંત્ર હવે જાગે અને માનો માંડવો નવરાત્રી મહોત્સવમાં બાઉન્સરોની દાદાગીરી, ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની સુવિધા જેવા નિયમોનો યોગ્ય નિકાલ કરી નેવે મૂકેલા નિયમોનો અમલ કરાવે અને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે।